માં કે બાળકને ઉછેરતા પડેલા ઘા એને ક્યાં દેખાય છે? કે બાળકને ઉછેરતા પડેલા ઘા એને ક્યાં દેખાય છે? હા, એને જ તો માં કહેવાય છે. આંખોની નીંદર ખોવાઈ જાય છે. પહેલા જેવી સાજ સજાવટ હવે ક્યાં થાય છે? ભૂલીને એનું સર્વસ્વ એના અંશ માટે, કે ભૂલીને એનું સર્વસ્વ એના અંશ માટે ચંચળ વહેતી નદી હતી, જે હવે મમતાનો સાગર કહેવાય છે. થાક એની આંખોમાં મેં નથી જોયો, આંસુ એનો સુકાઈ ગયો જ્યારે જ્યારે એનો બાળ રોયો. કલાક 24 ને દિવસ 365, કલાક 24 ને દિવસ 365 કામ એનું અવિરત ચાલ્યા કરે છે. એની છાયામાં એના બાળકો માલ્યા કરે છે. એ જ લક્ષ્મી, એ જ સરસ્વતી અને એ જ દુર્ગાનો અવતાર છે. કે એ જ લક્ષ્મી, એ જ સરસ્વતી અને એ જ તો દુર્ગાનો અવતાર છે. આખા જગત સામે લડી લેતી માં એના બાળક પ્રત્યે ખૂબ પ્રેમાળ છે. કે એના માટે તો જગત ભલે ને આખે આખું જતું રહે, એના બાળક વિના ક્યાં રહેવાય છે. અને એ જ પરિસ્થિતિ બાળકની છે કે બાળક માટે કે ભલે ને આખું જગત જતું રહે, માં વિના ક્યાં રહેવાય છે. અને એટલા માટે જ તો એને માં કહેવાય છે. અને માની સામે આખું જગત રાજવે તોલાય છે. એને જ તો માં કહેવાય છે.